નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. તારીખ 21/4/2026ના રોજ ધોરણ 6નું સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું પેપર છે. તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું ધોરણ 6નું આ મોડલ પેપર લઈને આવ્યા છીએ, જે કુલ 80 ગુણનું છે. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. તો અહીં જે વાક્ય આપેલા છે તે વાક્યોને તમારે સારા અક્ષરે લખવાના છે. પહેલું વાક્ય છે દક્ષિણ પાદમ પુરઃ કુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ. બીજું વાક્ય છે હસ્તદ્વયમ પુરઃ કુરુ હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ. ત્રીજું વાક્ય છે અહમ વિરામ સમયે ક્રીડાંગણે ખેલામી. ચોથું વાક્ય છે વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતી. પાંચમું વાક્ય છે મમ વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે અસ્તિ. ત્યાર પછી આગળ પ્રશ્ન 2 જેની સૂચના છે પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા છે શંકરસ્ય ખાલી જગ્યા અસ્તિ. કૌંસમાં વિકલ્પ આપેલા છે 2, નેત્રત્રયમ અને દ્વે નેત્રે. તો જવાબ છે નેત્રત્રયમ. એટલે આપણું આખું વિધાન બને શંકરસ્ય નેત્રત્રયમ અસ્તિ. એવી જ રીતે બીજું વિધાન બનશે મમ ઉત્તરે હિમાલય અસ્તિ. ત્યાર પછી ત્રીજું કર્મનૈષ્ઠિકમ ખાલી જગ્યા નૈષ્ઠિકમ. જવાબ આવશે તેમાં ધર્મ. ચોથી ખાલી જગ્યા છે શસ્ત્રધારકમ ખાલી જગ્યા ધારકમ. જવાબ આવશે શાસ્ત્ર. પાંચમી ખાલી જગ્યા છે ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ. જવાબ છે મુક્તિ. ત્યાર પછી આગળ પ્રશ્ન 2 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ગચ્છામી માટે સંસ્કૃત વિરુદ્ધાર્થી શબ્દ આપો. જવાબ છે વિકલ્પ બી આ ગચ્છામી. બીજો પ્રશ્ન છે પ્રવીણઃ જલાશયે ખાલી જગ્યા. જવાબ છે વિકલ્પ બી તરામી. ત્રીજો પ્રશ્ન હસ્તસ્ય ભૂષણમ ખાલી જગ્યા. જવાબ છે વિકલ્પ એ દાનમ. ચોથો પ્રશ્ન છે સુખાર્થી કિમ ત્યજેત. જવાબ છે વિકલ્પ સી વિદ્યામ. પાંચમો પ્રશ્ન છે સર્વે સદા સુખીનઃ ખાલી જગ્યા. જવાબ છે વિકલ્પ સી ભવતુ. ત્યાર પછી આગળ પ્રશ્ન 2 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પહેલો પ્રશ્ન છે દંતાહ જીવાહ ચ કુત્ર સંતિ. જવાબ છે દંતાહ જીવાહ ચ મુખે સંતિ. બીજો પ્રશ્ન છે કહ વર્ષાકાલે નૃત્યતિ. જવાબ છે મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ. ત્રીજો પ્રશ્ન છે વૃક્ષઃ કિમ દદાતિ. જવાબ છે વૃક્ષઃ છાયામ ફલમ પુષ્પમ ચ દદાતિ. ચોથો પ્રશ્ન વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ. જવાબ છે વિદ્યાલયસ્ય આરંભઃ એકાદશ વાદને ભવતિ. પાંચમો પ્રશ્ન છે ભારતમ કેન સંસ્કૃતમ ભવતુ. જવાબ છે ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો. પહેલું ચિત્ર છે તેમાં આવશે દંતાહ. બીજા ચિત્રમાં આવશે કર્ણ. ત્રીજામાં આવશે નેત્રમ. ચોથા ચિત્રમાં આવશે કરતલમ. પાંચમા ચિત્રમાં આવશે પાદહ. ત્યાર પછી આગળ પ્રશ્ન 3 જેની સૂચના છે ક્રિયાપદોના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. પહેલું છે અહમ. કૌંસમાં શબ્દ છે ગચ્છ. તો અહમ ગચ્છામી આ રીતે વાક્ય બનશે. ત્યાર પછી બીજું વાક્ય બનશે અહમ લિખામી. ત્રીજું અહમ ખાદામી. ચોથું અહમ ક્રીડામી. પાંચમું અહમ તરામી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે નીચે આપેલા શબ્દનો સંસ્કૃત શબ્દ લખો. પહેલો શબ્દ છે ત્રિરંગો માટે સંસ્કૃત શબ્દ આપો. જવાબ છે વિકલ્પ બી ત્રિવર્ણ. બીજો પ્રશ્ન ઉદ્યાનમ શબ્દનો શો અર્થ થાય. જવાબ છે વિકલ્પ બી બગીચો. ત્રીજો પ્રશ્ન છે વાણી શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. જવાબ છે વિકલ્પ સી વાચઃ. ચોથો પ્રશ્ન આનિયતિનો શો અર્થ થાય. જવાબ છે વિકલ્પ એ લાવે છે. પાંચમો પ્રશ્ન ચારિત્ર માટે સંસ્કૃત શબ્દ આપો. જવાબ છે વિકલ્પ સી શીલમ.
ત્યાર પછી આગળ પ્રશ્ન 4 બ જેની સૂચના છે, નીચે આપેલા વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું વાક્ય છે અમે મેદાનમાં રમીએ છીએ, તો અહીં સંસ્કૃતમાં અનુવાદ થાય વયમ ક્રીડાંગણે ખેલામહ. બીજું વાક્ય જમણો હાથ આગળ કરો, તો દક્ષિણ હસ્તમ પુરઃ કુરુ. ત્રીજું વાક્ય હું પુસ્તક વાંચું છું, તો અહમ પુસ્તકમ પઠામી. ચોથું વાક્ય ભારત દેશનો ધ્વજ ત્રિરંગો છે, તો ભારત દેશસ્ય ધ્વજઃ ત્રિવર્ણ અસ્તિ. પાંચમું વાક્ય મારી શાળા સુંદર છે, તો મમ વિદ્યાલય સુંદર અસ્તિ. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 અ જેની સૂચના છે, આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખો. પહેલું છે પૃષ્ઠમ, તો અહીં 2 વિકલ્પ છે, પશ્ચાત અગ્રે, તો જવાબ આવશે પશ્ચાત. બીજું છે ભૂષણમ, તો આભૂષણમ અલંકારઃ. ત્રીજો શબ્દ છે પશ્યતિ, તો ઈર્ક્ષતે અવલોકયતિ વિલોકયતિ. ચોથો શબ્દ છે કાલઃ, તો સમયઃ દિષ્ટઃ. પાંચમો શબ્દ છે જલમ, તો સલીલમ તોયમ વારીહી. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 બ જેની સૂચના છે, ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો. અહીં પેલું ચિત્ર ગાયનું છે, તો તેનો સંસ્કૃતમાં શબ્દ આવે ધેનુહુ. ત્યાર પછી બીજું ચિત્રમાં આવશે તાલહ, ત્રીજા ચિત્રમાં આવશે શાટિકા, ચોથા ચિત્રમાં આવશે પેટિકા, પાંચમા ચિત્રમાં આવશે ચટકા. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 ક જેની સૂચના છે, નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં સાચા અર્થ લખો. પહેલો શબ્દ છે પુરઃ, તો અહીં 2 વિકલ્પ છે, આગળ પાછળ, તો તેનો જવાબ થાય આગળ. બીજો શબ્દ છે ખેલામહ, તો જવાબ છે રમીએ. ત્રીજો હસ્તઃ, તો હાથ. ચોથો કાકઃ, તો કાગડો. પાંચમો અનંતરમ, તો પછી. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 અ જેની સૂચના છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે પુરસ્કુરુ શબ્દની સંધિ છોડો, તો જવાબ છે વિકલ્પ બી પુરઃ વત્તા કુરુ. બીજો પ્રશ્ન છે સર્વ અંગમની સંધિ જોડો, તો જવાબ છે વિકલ્પ સી સર્વાંગમ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ક્રીડામી આ શબ્દનો શું અર્થ થાય, જવાબ છે વિકલ્પ સી રમું છું. ચોથો પ્રશ્ન મોહનઃ ખાલી જગ્યા અહમ ક્રીડામી, જવાબ છે વિકલ્પ એ ક્રીડતી. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 બ જેની સૂચના છે, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. અહીં પહેલો શ્લોક આવશે દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ. બીજો શ્લોક આવશે ભારતમ ભારતમ ભવતુ ભારતમ શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. ત્યાર પછી ત્રીજો શ્લોક આવશે કાકઃ કૃષ્ણ કપિઃ પિકઃ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6નું સંસ્કૃત વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.